હવે વાત કરીએ પાડોશી રાજ્યની। મહારાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદનો કહેર જોવા મળ્યો। નાસિકમાં વરસાદના કારણે ગોદાવરી નદીમાં પાણીની ભારે આવક નોંધાઈ। ગંગાપુર ડેમમાંથી પાણી છોડવાના કારણે અહીં ગઈકાલે રાત્રે શહેરનો પ્રખ્યાત રામકુંડ ડૂબી ગયો હતો। તો ગોદાવરી નદીમાં પાણીની આવક નોંધાઈ છે, જેના કારણે અહીં પાણી છોડવામાં આવ્યું અને પાણી છોડાતા જ અહીં જે પ્રખ્યાત રામકુંડ છે તે ડૂબી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં નાસિકમાં ભારે વરસાદ નોંધાયો, જેના કારણે અહીં ગોદાવરી નદી બે કાંઠે વહેતી થઈ। ગંગાપુર ડેમમાંથી પાણીની જે આવક થઈ તેના કારણે અહીં દરવાજા ખોલવામાં આવ્યા, પાણી છોડાયું। તો હવે વાત કરીએ સેન્ડ ફ્લાય વિશે। તો વરસાદી સિઝનમાં સેન્ડ ફ્લાય રોગથી હાહાકાર મચ્યો છે। મધ્ય ગુજરાતના ભાગમાં શંકાસ્પદ સેન્ડ ફ્લાયનો કહેર સામે આવ્યો છે। પંચમહાલ, દાહોદમાં સેન્ડ ફ્લાય રોગની દહેશત। વડોદરાની સયાજી હોસ્પિટલમાં 20 જૂનથી અત્યાર સુધીમાં 15 બાળકો દાખલ થયા છે। શંકાસ્પદ સેન્ડ ફ્લાય માખી કરડવાથી અત્યાર સુધી 8 બાળકોના મોત નીપજ્યા હોવાના પણ સમાચાર છે। હાલ 3 બાળકો સારવાર હેઠળ છે, જ્યારે 2 બાળકોની સ્થિતિ ગંભીર છે। એકની હાલત પણ હાલ સ્થિર હોવાની માહિતી છે। સારવાર હેઠળના 3 બાળકોના લોહીના નમૂના ગાંધીનગર તપાસ માટે મોકલવામાં આવ્યા છે। 8 થી 9 વર્ષથી ઓછી વયના બાળકો જે આવી રહ્યા છે એ લોકોમાં શંકાસ્પદ વાયરલ એન્કેફેલાઇટિસ જોવા મળે છે। હાલમાં અત્યારે 3 દર્દીઓ દાખલ છે, જેમાંથી 2 દર્દીઓ થોડીક સિરિયસ કન્ડિશનમાં છે અને એ લોકો સઘન સારવાર હેઠળ આપણા પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ છે અને એક બાળકને થોડુંક સારું થયું છે, તો અમે ડિસ્ચાર્જની તૈયારી કરી રહી છે। સવારે એક વર્ષનું એક પેશન્ટ આવેલું રિયાન કરીને, એ એક્સપાયર્ડ થયેલું છે વાયરલ એન્કેફેલાઇટિસ સસ્પેક્ટેડ। તો તબીબના મતે આ રોગના કેટલાક લક્ષણો પણ છે, જે રોગ પહેલાના લક્ષણો છે। ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં બાળકને સખત તાવ આવે છે અને આ સાથે ઝાડા થવા, ઉલટી થવી, ખેંચ આવવી અને બેભાન પણ થઈ જાય છે। ખાસ કરીને એવા બાળકોને શરૂઆતમાં તાવ હોય છે, વધારે તાવ હોય છે, અમુકને માથા દુખાવાની ફરિયાદ હોય છે અને સાથે સાથે ઝાડા ઉલટી અને અમુકમાં શરદી ખાંસી, આ બધાને પ્રોડ્રોમલ સિમ્ટમ્સ કહેવાય કે જે એકચ્યુઅલ જે એન્કેફેલાઇટિસના પહેલાંના સિમ્ટમ્સ કહેવાય। અને પછી તરત આ બાળકોનું જે છે કે એ લોકોનું જે અલ્ટર્ડ સેન્સોરિયમ થઈ જાય છે કે એ લોકો ભાન ગુમાવી બેસે છે અને સાથે સાથે અમુક બાળકોમાં ખેંચ પણ આવી જાય છે। તો એ બેભાનાવસ્થામાં પણ ઘણા લઈને આવે છે અને ઘણા શરૂઆત લક્ષણમાંથી પણ અહીંયા આવે છે। તો તબીબોના મતે આ રોગથી ગભરાવાની જરૂર નથી। લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરો। વધુ તાવ, ઝાડા ઉલટી હોય તો તબીબ પાસે જાઓ। 60% એક્સપાયરી રેટ છે, કેમ કે આમાં મોર્ટેલિટી રેટ વધારે હાઈ હોય છે, પણ એનામાંથી ગભરાવાની જરૂર નથી, કેમ કે આ દર્દીનો જે છે કે એની જે સારવાર માટે તરત લઈને આવે તો એવા દર્દીનો બચાવ થઈ શકે। અને ખાસ કરીને જે પણ બાળકોને ગામડાઓમાં જે તાવ હોય, વધારે પડતું તાવ હોય કે ઝાડા ઉલટી હોય, તો એ લોકોને તરત દવાખાને લઈ જવું જોઈએ। તો આ તરફ પંચમહાલ જિલ્લામાં એક્યુટ વાયરલ એન્સેફેલાઇટિસના કારણે 3 બાળકોના મોત નીપજ્યા। આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। ગોધરા શહેરા તેમજ હાલોલ અને તાલુકાના બાળકોને અહીં તીવ્ર તાવ આવ્યા બાદ તબિયત લથડતા વધુ સારવાર માટે ખસેડાયા છે। વડોદરા રિફર કરવામાં આવ્યા બાળકોને। જોકે વડોદરા સારવાર દરમિયાન આ બાળકોના સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવી હતી। દરમિયાન ચાંદીપુરમ સહિતના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા। હાલ પણ ગોધરા તાલુકાનું એક બાળક વડોદરા સારવાર હેઠળ છે, જેના સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે। પંચમહાલ જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં કુલ 4 કેસ એક્યુટ વાયરલ એન્કેફેલાઇટિસના રિપોર્ટ થયેલા છે। આ 4 કેસમાંથી ના સિરમ સેમ્પલ લઈ અને જીબીઆરસી ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલા છે। એમાંથી 3ના રિપોર્ટ ચાંદીપુરા વાયરસ માટે નેગેટિવ આવેલા છે અને એક બાળક
જે છે એનો રિપોર્ટ અત્યારે પેન્ડિંગ છે. આ 4 બાળકોમાંથી 3 બાળકના મરણ થયેલા છે અને ચોથું સારવાર હેઠળ છે.